તો સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સ મેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 20, 21 અને 22 જુલાઈ 2024ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ 10મું પ્રદર્શન છે। ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે। ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે। સીટેક્સ એ ખરેખર વિકસિત ભારત 2047ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ મદદરૂપ બની રહેશે। આ પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ એન્સિલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટરજેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ, ઇલેક્ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલ્વેટ વિવિંગ મશીન, સર્ક્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી, પોઝિશન પ્રિન્ટિંગ મશીન, વિવિધ પ્રિન્ટિંગ ઇન્ક, સુઇંગ મશીન, ફ્યુઝિંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે। આથી જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેક્ટરના એક્ઝિબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 1.30 લાખ સ્ક્વેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। પિલરલેસ એસી ડોમમાં 50થી વધુ એક્ઝિબિટર્સ દ્વારા ટેક્સટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે। વધુમાં ટેક્સટાઇલ મશીનરી અને એન્સિલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એક્ઝિબિશનમાં 14 વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે। હું વિજય મેવાલા, પ્રમુખ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સીટેક્સ એક્ઝિબિશનની 10મી એડિશન લઈને આવી રહ્યા છે। તારીખ 20, 21 અને 22 સવારે 10 થી 7 SIECC સરસાણા ડોમ ખાતે, જેમાં આજના જમાનાની અત્યંત આધુનિક મશીનરીઓ, વિવિંગને લગતી મશીનરીઓ મૂકવામાં આવી છે। ગત વર્ષ કરતા આ વર્ષે જે આધુનિક મશીનરીઓ આવી છે એમાં 1600 RPM સુધીના હાઈસ્પીડ મશીનો, શાફ્ટ વિધાઉટ શાફ્ટની જેકાર્ડ વિધાઉટ શાફ્ટના એરજેટ મશીનો પણ મૂકવામાં આવેલ છે। ડિજિટલ મશીન, વેલ્યુ એડિશન મશીનો, ટેબલ પ્રિન્ટ મશીનો, ખાસ કરીને ડિજિટલ મશીનમાં આજ દિન સુધી ગયા વર્ષે 1200 મીટર પ્રતિદિન ઉત્પાદિત થતા મશીનરીઓ મૂકવામાં આવી હતી, પરંતુ આ વર્ષે અમોએ કલાકના 24 કલાકના 6000 મીટર સુધી ઉત્પાદિત થાય એવી મશીનરીઓ પણ મૂકી છે, જેથી કરીને આ વૈશ્વિક બજારમાં અહીં ટકી શકાય। આ બજારમાં મંદીના માહોલમાં અને વિશ્વની હરીફાઈમાં ટકવા માટે આધુનિક મશીનરીઓ જરૂરી છે। ફોલ્ટલેસ કપડું જરૂરી છે, માટે ક્વોલિટી, ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી સચવાય એને આધારિત આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। દિશા બદલાશે તો આપણી દશા બદલાશે, માટે આજના આધુનિક યુગમાં જો આપણી દિશા બદલાય અને આજના આધુનિક યુગમાં આવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો અવશ્ય ટેક્સટાઇલની દિશા પણ બદલી શકીશું અને આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।